નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. હળવદ ધાંગધ્રા વિસ્તારના જે ભાવિ ભક્તો છે એના માટે ખૂબ ખુશીના સમાચારો મળ્યા છે, કારણ કે માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ધાંગધ્રાથી જે દ્વારકા સુધીની એસટી બસ 2+2 લક્ઝરીઝ બસની શુભારંભ કરવામાં આવે છે, કે જેના લીધે હળવદ ધાંગધ્રાના જે ભાવિ ભક્તો છે કે દ્વારકા પૂનમ ભરવા માટે જતા હોય છે, પરંતુ એ કારણે ખૂબ જ અગવડતા પડતી હોય છે, કારણ કે દ્વારકાથી અમદાવાદથી દ્વારકા સુધીની એક બસ છે, જે ત્યાંથી જ બસ ફૂલ થઈ જતી હોય, તો આ બધાના પાછળના લોકો હોય એને બહુ તકલીફ પડતી હતી, અને ખાનગી વાહનમાં જવું પડે અથવા ટ્રેનમાં સુરેન્દ્રનગરથી કે અને કોઈ વ્યવસ્થા કરી અને જવું પડતું હોય, એવી બધી મુશ્કેલી હતી. ત્યારે તપન દવે પાસે જે રજૂઆતો હતી એ તપન દવે સાથે મળી અને ધારાસભ્ય અને સાંસદ બંને ભેગા થઈ અને વિભાગના જે રાજકોટ ડેપોના જે વિભાગીય અધિકારી છે એમને રજૂઆત કરી હતી, અને એમની રજૂઆત દ્વારા જે આ બસ નવી શરૂ કરવામાં આવી છે, જે ધાંગધ્રાથી રાત્રે 9 કલાકે ઉપડશે અને 9:30 વાગ્યે હળવદ પહોંચશે. એટલે આ એનો સમય છે. તો આ સમય દરમિયાન જે ભાવિ ભક્તો છે તે બસમાં બેસી અને સવારે દ્વારકાધીશની મંગળા આરતીનો પણ લાભ લઈ શકશે. તો ખાસ જે હળવદ ધાંગધ્રાના વિસ્તારના જે તમામ ભાવિ ભક્તો છે એના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, અને ખૂબ સારું કામ એમને પણ જે કરેલું છે, તો એમને પણ આપણે અભિનંદન આપવો જોઈએ. આપણા ધારાસભ્ય છે, તપનભાઈ છે, સાંસદ, બધાના ખૂબ ખૂબ અભિનંદન પણ આપણે એને પાઠવવા જોઈએ કે લોકોને પ્રશ્નને આપણે સાંભળ્યા, અને આવી ઘણા બધા પ્રશ્નો છે બધા પણ ટૂંક સમયમાં નિકાલ કરે એવી પણ આપણે બધાની લોકોની માંગ ઉઠવા પામી છે. નમસ્કાર.